રેખાબેન સોલંકી સામાજિક કાર્યકર્તા અને મારા સમાજના હું સમાજની આગેવાન છું। હું અત્યારે તલોદ તાલુકાના રૂપાલ ગામે બેઠેલી છું અને જે પીડિત છે એમના ઘરે જ છું, વિષ્ણુભાઈના ઘરે જ છું, અહીંયા અત્યારે બેઠેલી છું અને એમને આવી વારંવાર તકલીફો થવાના લીધે એમને પોલીસ તંત્રને બોલાવી ફોન કરી અને એમને આ બધી વિગત જણાવી। વિગતમાં એવું છે કે સંદીપ ઝાલા નામના ભાઈ છે, એમને ભાઈ ટ્રેક્ટર લઈને આવીને મોહલ્લામાં ઘૂસી ગયા અને આ લોકોને કચડી નાખવાની કોશિશ કરી। આ એમને જીવ બચાવવા માટે અફરાતફરી મચી ઘરોમાં ઘૂસી ગયા અને પોલીસની મદદ લીધી અને આ પહેલી વાર નથી, આવું વારંવાર બનેલું છે। કરીબ 7 વખત એક્રોસિટી થયેલી છે અને એક્રોસિટીના કેસમાં સમાધાન બી કરેલું છે, કારણ કે આ લોકો માયાડુ છે। અને બીજી વસ્તુ કે સામે જે સમાજ છે એની 500 જેટલી વસ્તી છે અને અમારા અનુસૂચિત જાતિ દલિત ભાઈઓના માત્ર 30 કે 35 ઘરો છે, એટલે મેજોરિટી એમની વધારે છે, એટલે સ્વાભાવિક છે કે ડર લાગે જ અને ડરના લીધે આ લોકો હવે ગામ છોડી અને હિજરત કરવાનું વિચાર્યું છે, કારણ કે વારંવાર કયા પછી હા સજા કેવી કે એમને પકડીને લઈ જાય છે। સિસ્ટમ એવું નથી કે પોલીસ ખાતું છે એમને સજા નથી કરતું, એવું નથી કે એમને અમારું સાંભળતા નથી, પણ થાય છે એક્રોસિટી થાય, પકડી જાય, 2 દિવસ પછી છૂટીને આવી જશે, જામીન મળી જાય અને પછી ડબલ જોશ ને ડબલ તાકાતમાં આ લોકોને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે। એટલે કંટાળીને ગાંધીજી જે માર્ગે આ લોકોએ નક્કી કર્યું છે કે અમારા ગામમાં રહેવું જ નથી। અમે ફરિયાદ નોંધવા ગયા ગામના આગેવાનો આવીને અમને સમજૂતી કરીને ઘરે લાવ્યા, પણ એ લોકોએ અમારી જોડે બરોબર વ્યવસ્થિત ન્યાય ન કર્યો, એટલે અમે કલેક્ટર સાહેબને તારીખ 18ના રોજ આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં અમે ખુલ્લુ સાહેબને અને પ્રશાસનને અને સરકારશ્રીને પણ જણાવીએ છીએ કે અમને 7 દિવસની અંદર ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે અમે ગામ છોડી દઈશું, ગામની હિજરત કરીશું, કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ આ ગામથી, બરાબર। કારણ કે અમે સારી રીતે ખાઈએ છીએ પણ સારી રીતે સૂઈ નથી શકતા। 7 દિવસમાં સમાધાન નહીં થાય તો અમે ગામ છોડી દઈશું એમ। કેવા પ્રકારના સમાધાનની અપેક્ષા છે? હવે જે તે સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, ન્યાય એમ ન આપવાનો છે। ન્યાયની પ્રક્રિયામાં એવું છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે આવનાર 7 પેઢી 70 પેઢી સુધી અમારા ગામની અંદર આવું કોઈ ન બનાવ બને, એવું અમે કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને અને માનનીય સરકારશ્રીને પણ જણાવીએ છીએ એમ, બરાબર। તો બધા અમને યોગ્ય ન્યાય મળે એ બાબતની એવી અપેક્ષા રાખું છું। જે ઘટના બની શરૂઆતમાં શું ઘટના બની? તો રમાપીરના મંદિરે એ અમારા બધાને તો જમવા બોલાયો અને પછી અમુક ગામવાળા દારૂ પીને આવીને પછી ધમાલ કરીને પછી અમારા છોકરાને મારે। કોને મારે? એ દરબારભાઈ। એટલે તમારે સંતાન કે શું હતું? કોના? મારો બાબુ જ હતો, જિગ્નેશભાઈ। પછી અમે હતા છોકરાને ઘેર લાવી દીધા અને પછી તરત જ અમે તલોદ પોલીસ સ્ટેશન જતા। અત્યારે શું બનાવ બન્યો? અત્યારે આ ગાડીનો જ પ્રશ્ન બન્યો હતો। આ ગાડી વચ્ચે દરબાર દારૂના પીધેલા હતા અને પછી એ લોકો નેચો ઉતરીને જાઓ એટલે હવે સમજાય કે અમારે જવું છે અને તમે સાઈડ કરો, એટલે પછી એ લોકો બે આમ જાત વિવાદ રીતે ગાળો કાઢી અને પછી